મિત્રો નમસ્કાર. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કોરોના કેપિટલિઝમ વિશે વાત કરવાને માટે મને જે તક મળી છે એનો ફરી એકવાર આભાર માનું છું અને આજે આ 10મા મણકામાં આપ સૌનું સ્વાગત છે. કોરોના કેપિટલિઝમના સંદર્ભમાં આપણે દેશમાં, દુનિયામાં અને ગુજરાતમાં પ્રવર્તમાન પરિસ્થિતિ આર્થિક કેવા પ્રકારની છે તેને વિશે આપણે ચર્ચા કરી. આજે એવા જ કેટલાક મુદ્દાના સંદર્ભમાં આપણે આ ચર્ચાને આગળ ધપાવીએ. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે સામાન્ય રીતે એમ જણાવવામાં આવતું હોય છે કે ભારત એક સમાજવાદી દેશ છે અને એનું એક કારણ એમ ગણાવવામાં આવે છે કે ભારતના બંધારણમાં આમુખમાં સમાજવાદી ભારત એવું લખવામાં આવેલું છે કે ભારત કેવું રહેશે તો એ સમાજવાદી રહેશે એમ કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ જે શબ્દ છે એને વિશેની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં આપવામાં આવી નથી. સમાજવાદ એટલે શું એ કંઈ બંધારણમાં સમજાવવામાં આવ્યું નથી અને સમાજવાદને સમજવો હોય તો મૂળી વાત પણ સમજવો પડે અને આપણે એને વિશે થોડી ઘણી ચર્ચા કરેલી છે. પણ આ જે મુદ્દો છે તે એ છે કે સમાજવાદી ભારત છે કે મૂડીવાદી ભારત છે, અથવા તો કેટલું મૂડીવાદી છે અને કેટલું સમાજવાદી છે, અને કોરોના મહામારીના સંજોગોમાં પરિસ્થિતિ કેટલી કેવી રીતે કોને માટે વળાંક લે છે કે જેથી આપણે એવું કહી શકીએ કે ભારત સમાજવાદી છે અથવા મૂડીવાદી છે. તો મિત્રો, આજે આવા જ કેટલાક મુદ્દા સાથે આપણે ચર્ચા કરવી છે, કારણ કે ઘણીવાર જે જમણેરીઓ છે, રાઇટિસ્ટ લોકો છે, ખાસ કરીને ભારતીય જનતા પક્ષના લોકો અને RSS સાથે સંકળાયેલા લોકો, એ મોટે ભાગે ભારતના ડાબેરીઓને એટલે લેફ્ટિસ્ટ લોકોને અથવા સામ્યવાદી પક્ષના કે સમાજવાદી પક્ષના લોકોને અથવા એમના નેતાઓને ગાળો ભાંડતા હોય છે. અને આ જે ગાળો ભાંડે છે એની પાછળના ઘણા બધા કારણો છે, પણ આપણે એની ચર્ચામાં જવું નથી. એક અગત્યનો મુદ્દો એમાં એ છે કે 1980માં જ્યારે ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ એ પહેલાં એ જનસંઘ તરીકે 1977 સુધી અસ્તિત્વમાં હતો અને 77માં જ્યારે જનતા પક્ષની રચના થઈ ત્યારે જનસંઘ એ જનતા પક્ષમાં ભળી ગયો અને પછી 1980માં જ્યારે જનતા પક્ષ તૂટી ગયો, એની સરકાર ગઈ, એ વખતે ભારતીય જનતા પક્ષ નામનો પક્ષ અસ્તિત્વમાં આવ્યો. 1980માં જ્યારે ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ ત્યારે એનું બંધારણ ઘડવામાં આવ્યું અને આ બંધારણની કલમ 2માં એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પક્ષ સમાજવાદના સિદ્ધાંતોમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે. ઉપરાંત એની કલમ 4માં એવું કહેવામાં આવ્યું છે કે શોષણથી મુક્ત સમતામૂલક સમાજની સ્થાપના તરફ લઈ જતા સામાજિક આર્થિક પ્રશ્નો પ્રત્યેના ગાંધીવાદી અભિગમ પ્રત્યે ભાજપની પ્રતિબદ્ધતા છે એવું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાતના જ પાટનગર ગાંધીનગરમાં ભાજપનું એ વખતે અધિવેશન મળેલું અને ભાજપના આદર્શ તરીકે ગાંધીવાદી સમાજવાદ, ગાંધીયન સોશિયાલિઝમ એવો શબ્દ પ્રયોગ બહુ ઉત્સાહપૂર્વક કરવામાં આવેલો હતો. આઝાદી પછી એક જ દાયકામાં 1957માં દુનિયાભરની સૌપ્રથમ સામ્યવાદી પક્ષની લોકશાહી રીતે થયેલી ચૂંટણીમાં ચૂંટાયેલી એવી કોઈ સરકાર ક્યાંય આવી હોય તો એ ભારતમાં કેરળમાં આવી હતી. અને સામાન્ય રીતે ભાજપ એટલે કેન્દ્રીય જમણેરી, સેન્ટર રાઇટ, અને કોંગ્રેસ એટલે કેન્દ્રીય ડાબેરી એટલે સેન્ટર લેફ્ટ, એવું એક વિવરણ, એવું એક વિવેચન હંમેશા થતું રહ્યું છે. કોરોના મહામારીએ ભાજપ અને નરેન્દ્ર મોદી એના વડાપ્રધાન
એ ઈચ્છે કે ના ઈચ્છે પણ ભારત સરકારને કંઈક અંશે વધારે સમાજવાદી બનવાની ફરજ પડી છે અને કદાચ હજુ વધારે ફરજ પડશે એવું લાગે છે. કેવી રીતે આ બધું થઈ રહ્યું છે એને આપણે સમજવાની કોશિશ કરીએ. કોરોના વાયરસને પરિણામે ભારત સહિત દુનિયાભરના દેશોની સરકારો સમાજવાદ તરફ લઈ જશે, દુનિયાના અર્થતંત્રોને કે મૂડીવાદ તરફ લઈ જશે, એને વિશે અત્યારે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. 1981માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા રોનાલ્ડ રીગન. એમણે શપથ લીધા 20મી જાન્યુઆરીએ. ત્યારે રાષ્ટ્રપ્રમુખ તરીકેની શપથવિધિમાં એમણે જે ભાષણ આપ્યું એ ભાષણમાં એમણે એવું કીધેલું કે આજની કટોકટીમાં સરકાર એ આપણી સમસ્યાનો ઉપાય નથી, પણ સરકાર પોતે જ એક સમસ્યા છે. બ્રિટનના વડાપ્રધાન માર્ગરેટ થેચર એમની સાથે દુનિયાભરમાં ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણનું બુંગિયું જો કોઈએ ફૂંક્યું હોય તો એ રોનાલ્ડ રીગન હતા. પણ એમની જ પાર્ટી રિપબ્લિકન પાર્ટી અને એના જ રાષ્ટ્રપ્રમુખ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, એમના નેતૃત્વ હેઠળની જે અમેરિકન સરકાર છે એ અત્યારે મૂડીવાદી રીત રસમ અપનાવે છે, એના કરતાં વધારે તો સમાજવાદી રીત રસમ અપનાવે છે. હવે જોવાનું એ છે કે કોરોના મહામારીનો જે માહોલ છે એ માહોલમાં આરોગ્ય જાળવવાની અને યમરાજાના રથને રોકવાની જે તાકીદ ઊભી થઈ છે એ કોણ સંતોષે છે? એ ખાનગી કંપનીઓ દવાઓ, ડૉક્ટરો, વેન્ટિલેટરો વગેરેનું બજાર જે છે એ આ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢશે કે પછી સરકારો બહાર કાઢશે? સરકારી હોસ્પિટલો, સરકારી વ્યવસ્થાઓ કે બીજી બધી સગવડો. એટલે શું રોનાલ્ડ રીગને કહ્યું હતું એમ સરકાર પોતે સમસ્યા છે કે ખરેખર સરકાર જ તારણહાર બને છે? આ બાબત મને લાગે છે કે કોરોના મહામારીના સંદર્ભમાં તપાસવાની વિશેષ આવશ્યકતા છે. આમ જુઓ તો ભારત કહેવાતા મૂડીવાદી દેશો કરતાં ઘણું વધારે મૂડીવાદી છે. આ જરા આપણને આશ્ચર્યજનક લાગે છે પણ આ એક હકીકત છે. પશ્ચિમ યુરોપ, અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા આ બધા દેશોને મૂડીવાદી કહીને સમાજવાદીઓ અને સામ્યવાદીઓ હંમેશા ગાળો ભાંડતા રહ્યા હતા અને આજે ભાંડે છે. 1991માં સોવિયત સંઘનું પતન થયું. એ પહેલાં જો કોઈને ગાળ દેવી હોય ને તો એ મૂડીવાદી છે એવું કહેવામાં આવતું હતું. જેમ આજે ભારતમાં પોતાના વિરોધીઓને ગાળો આપવા માટે સમાજવાદી, ડાબેરી, સામ્યવાદી, અર્બન નક્સલ, દેશદ્રોહી, પાકિસ્તાની આવા બધા શબ્દો ભાજપના લોકો, એના સમર્થકો, આરએસએસના સભ્યો અને એના સમર્થકો વાપરે છે. બરાબર એ જ રીતે 1991 પહેલાં એ મૂડીવાદી છે એવું કહેવામાં આવતું હતું જો એને ગાળ આપવામાં આવવાની હોય તો. ખરેખર ભારત કેટલું મૂડીવાદી છે? આંકડા તપાસવા જેવા છે. ભારતમાં 2017માં દેશની કુલ આવક એટલે જીડીપી એના માત્ર 12.74% જેટલું ખર્ચ ભારત સરકાર કરતી હતી, જ્યારે અમેરિકામાં એ પ્રમાણ 37.80% છે અને યુરોપીય સંઘના દેશોમાં એ 45.80% છે. યુકેમાં 41.10%, જાપાનમાં 39.39%. એટલે જો સરકાર જીડીપીના સંદર્ભમાં ઓછું ખર્ચ કરે તો એમ કહેવાય કે લોકો પાસેથી ઓછા કરવેરા ઉઘરાવે છે, ઓછું દેવું ઉઘરાવે છે અને લોકોની શિક્ષણ, આરોગ્ય, સલામતી વગેરે બાબતમાં ઓછી કાળજી રાખે છે. જો વધારે પ્રમાણમાં ખર્ચ કરતી હોય સરકાર જીડીપીના સંદર્ભમાં તો એનો અર્થ એ થયો કે લોકો પાસેથી એ વધારે વેરા ઉઘરાવે છે અને લોકોની શિક્ષણ, આરોગ્ય, સલામતી વગેરે બાબતોમાં એ વધારે ચિંતા કરે છે, વધારે ખર્ચ કરે છે. એટલે આ અર્થમાં જોઈએ
તો અમેરિકા, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે વધારે સમાજવાદી છે. જેને તમે મૂડીવાદી કહીને ગાળો બાંધો છો એ દેશો તો વધારે સમાજવાદી છે, જ્યારે ભારત વધારે મૂડીવાદી છે. 2014માં નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા ત્યારે જીડીપીના કુલ 13.37% જેટલું ખર્ચ સરકાર કરતી હતી અને 2017માં 12.74% જેટલું થયું. એટલે એનો અર્થ એવો થયો કે નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા પછી ભારતનું અર્થતંત્ર વધારે મૂડીવાદી બન્યું. 2018ના આંકડા લઈ લો ને તમે. આપણી રેલવે એ રોજની 12,617 ઉતારું ટ્રેન ચલાવે છે, 7,421 માલગાડીઓ ચલાવે છે અને રોજના 2.3 કરોડ મુસાફરો આ ટ્રેનોમાં હેરફેર થાય છે. 30 લાખ ટન માલની હેરફેર કરે છે અને એની ચોખ્ખી આવક 60,140 કરોડ રૂપિયા છે. આ જે પરિસ્થિતિ છે એની સામે તમે એ વિચારો કે 1,10,000 કરોડ રૂપિયાના ખર્ચે દેશના ગણ્યા ગાંઠ્યા ધનિકોને મજા આવે માટે બુલેટ ટ્રેન લાવવાનું કામ કરનારા નરેન્દ્ર મોદી અને એમનો ભાજપ પક્ષ અને એની સાથે સંકળાયેલા બીજા બધા રાજકીય પક્ષો એટલે એનડીએ એ મૂડીવાદી ના કહેવાય તો બીજું કહેવાય શું? જોકે નરસિંહ રાવની કોંગ્રેસ સરકાર 1991 એમાં મનમોહનસિંહ નાણાપ્રધાન થયા અને એમણે જ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિઓ અપનાવી. કોંગ્રેસ એટલે નહેરુવાદી સમાજવાદી અર્થતંત્ર વિકસાવનારી પાર્ટી અને નરસિંહ રાવ અને મનમોહનસિંહે નહેરુવાદી સમાજવાદના જાણે કે અંતિમ સંસ્કાર કરી નાખ્યા 1991માં. અને એ વખતે સ્વદેશીનો ઝંડો કોણે લીધેલો? તો કે ભારતીય જનતા પક્ષે લીધેલો, આરએસએસે લીધેલો. અને ભાજપ જ્યારે સત્તા ઉપર આવ્યો 1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ, ત્યારે એ સ્વદેશીના ઝંડાનો વીંટો વાળી દીધો. બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ અને એ સંગઠનમાં ભારતે ના જોડાવવું જોઈએ એવી ઝુંબેશ ચલાવનાર આરએસએસની એક સંસ્થા સ્વદેશી જાગરણ મંચ, આરએસએસ પોતે, ભારતીય જનતા પક્ષ અને બીજા ઘણા બધા હતા. એ વખતે જ્યારે 14-15 એપ્રિલ 1994ના રોજ આફ્રિકાનો એક દેશ મોરોક્કો એના શહેર મારાકેશમાં WTOની સ્થાપના કરવા માટે જે સમજૂતી થવાની હતી એ સમજૂતી ઉપર સહી સિક્કા કરવાને માટે એ વખતના આપણા કોમર્સ મિનિસ્ટર પ્રણવ મુખર્જી જવાના હતા. તેના અઠવાડિયા પહેલાં 8મી એપ્રિલે દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં અટલ બિહારી વાજપેયીએ એવું કહેલું કે જો ભાજપ સત્તા ઉપર આવશે તો ભારત WTOમાંથી બહાર નીકળી જશે. પછી ભાજપ સત્તા ઉપર આવી ગયો 4 વર્ષમાં 1998માં. અટલ બિહારી વાજપેયી પોતે જ વડાપ્રધાન થયા, પણ એ મોટે ભાગે ભૂલી ગયા. કવિ હતા એટલે એ ભૂલી જાય, બહુ સ્વાભાવિક છે. કેટલાક લોકોએ એમને યાદ પણ દેવડાવ્યું કે તમે આવું બોલેલા, પણ એ વાતને બહુ ધ્યાનમાં લેવામાં આવી નહીં. ભારત વધારે મૂડીવાદી થયું એ આ વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય થયું પછી વિશેષ પ્રમાણમાં થયું. હવે જ્યારે કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ ગયો છે ત્યારે દુનિયાભરની સરકારોને સમાજવાદી બનવાની ફરજ પડી રહી છે. ભારતની મોદી સરકાર શું કરે છે એ જોવાનું રહે છે. હવે જોકે એણે શું કર્યું છે આપણને ખબર છે. સર્વોચ્ચ અદાલત જ્યારે એમ કહે છે કે આ સ્થળાંતરિત મજૂરો કે જે ટ્રેનોમાં અને બસોમાં જાય છે એમનું ભાડું
સરકાર ચૂકવે અથવા રેલવે એમની પાસેથી ભાડું ના લે અને એમને ખાવાનું આપે ત્યારે કંઈક સરકાર કરવા વિચારે છે. એ પહેલાં તો એણે કશું કર્યું નહીં. એટલે ભારતમાં ભાજપની મોદી સરકાર કેટલી બધી મૂડીવાદી છે એ તો આપણને ખબર પડી જ ગઈ છે. પણ તેમ છતાં જે જાત જાતના રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા છે એ રાહત પેકેજમાં MSME એટલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ અને ગરીબોને માટે કેટલીક રાહતો આપવામાં આવી છે. મફત ખાવાનું પૂરું પાડવા માટે અનાજ મફત આપવું, સાથે કઠોળ આપવું વગેરે જોગવાઈઓ કરવામાં આવી. એ બધું શું બતાવે છે? એ બધું એમ બતાવે છે કે સરકાર લોકોની કાળજી રાખે છે અથવા ના છૂટકે રાખે છે. કદાચ આમ તો ઈચ્છા ના હોય કદાચ, પણ ના છૂટકે રાખે છે. એટલે એનો અર્થ એવો થયો કે દુનિયાભરના દેશોની સરકારો, તમે જુઓ તો ખરા અમેરિકામાં, યુરોપમાં સરકારોએ સીધી રોકડ રકમ લોકોના ખાતામાં જમા કરાવી દીધી અને ઘણી મોટી રોકડ રકમ. ભારતમાં ભારત સરકારે જેટલી રકમ જમા કરાવીને એના કરતાં તો અનેક ગણી વધારે રકમો. એનો અર્થ એવો થાય છે કે સરકારો લોકોને બજારની દયા ઉપર છોડી દેવા માગતી નથી. એનો અર્થ એવો થાય છે કે સરકાર લોકોની ચિંતા કરે છે, લોકોને જીવાડવા માગે છે. જાત જાતના રાહત પેકેજ જાહેર કરીને આ બધી સરકારોએ લોકોના જીવન નિર્વાહને કોરોના વાયરસને પરિણામે નાખવામાં આવેલા લોકડાઉનથી ઓછી વિપરીત અસર થાય એનો પ્રયત્ન કર્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ 24મી એપ્રિલ સુધીમાં એમણે 4 કોરોના રાહત પેકેજ જાહેર કર્યા. 2008માં અમેરિકામાં એક બહુ મોટી નાણાકીય કટોકટી આવી હતી જેને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે અને એને પરિણામે ભયંકર મંદી પણ આવી. પણ એ વખતે મોટે ભાગે મોટી મોટી કંપનીઓ, મોટી મોટી બેન્કો એ બધાને સરકારે રાહત આપીને બચાવી લીધા. અત્યારે જે જમણેરી પક્ષ ગણાય છે એવી રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એ સામાન્ય લોકોને રાહત આપી રહ્યા છે. માર્ચ મહિનામાં $2 લાખ અને 24મી એપ્રિલે 48,400 કરોડ પેકેજ ખાસ લોકો માટે જાહેર કરવામાં આવ્યું. પહેલું પેકેજ જ એવું હતું કે જે GDPના 9% જેટલું હતું. આ પેકેજોમાં નાના ધંધાવાળાઓને મદદ કરવા ઉપર, હોસ્પિટલો અને ટેસ્ટિંગ માટે ખર્ચ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આ મૂડીવાદી અમેરિકામાં બની રહ્યું છે. UK, આપણી બહુ જાણીતી કંપની ઇન્ફોસિસ, એના સહસ્થાપક નારાયણ મૂર્તિ, એમના જમાઈ ઋષિ સુનાક એ અત્યારે બ્રિટનના નાણાં પ્રધાન છે અને એમણે જેવું લોકડાઉન જાહેર કર્યું કે તરત જ લોકડાઉનમાં ઘેર બેસી ગયેલા અને બેકાર થઈ ગયેલા દરેક કામદારને એમના પગારના 80% જેટલો પગાર સરકાર આપશે એમ જાહેર કરી દીધું. ઋષિ સુનાક અને વડાપ્રધાન બોરિસ જોન્સન આ બંને એવી પાર્ટીના માણસો છે કે જે પાર્ટી રૂઢિચુસ્ત કહેવાય છે, એટલે કે જમણેરી કહેવાય છે, એટલે કે મૂડીવાદી કહેવાય છે, કે જે પાર્ટીના માર્ગરેટ થેચર હતા કે જેમણે ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણનો ઝંડો ઉગામેલો. એ જ પાર્ટીના 2 જણા અત્યારે અમેરિકાના ગરીબો માટે ચિંતા કરી રહ્યા છે, કામદારો માટે ચિંતા કરી રહ્યા છે. આ બાબત ખરેખર બહુ જ યાદ રાખવા જેવી છે. ભારતની GDP 2020માં 226 લાખ કરોડ થવાનો અંદાજ છે અને ભારત સરકારે જે રાહતના પેકેજ જાહેર કર્યા છે એ GDPના લગભગ 0.8થી શરૂ કરીને 1.5-1.7% જેટલા છે. એટલે ભારત વધારે મૂડીવાદી કહેવાય.
કોરોના વાયરસના સંજોગોમાં પણ અમેરિકામાં દર 10 લાખ વ્યક્તિઓએ 17,211, ઇટાલીમાં 19,600, સ્પેનમાં 28,779, ફ્રાન્સમાં 7,103, જર્મનીમાં 24,738, યુકેમાં 10,605નું ટેસ્ટિંગ થયું હતું 28મી એપ્રિલ સુધીમાં. હવે આની સામે ભારતમાં કેટલાનું થયું? 519, શ્રીલંકામાં 827, પાકિસ્તાનમાં 712. આ બે ટેસ્ટિંગની બાબતમાં ભારત કરતાં આગળ 28મી એપ્રિલે. એનો અર્થ શું થયો? 28મી એપ્રિલ એટલે એ તારીખ કે જે લોકડાઉન જાહેર કર્યા પછીનો 1 મહિના અને 4 દિવસનો સમયગાળો છે. એનો અર્થ એ થાય છે કે ભારતમાં આરોગ્ય માટેની સરકારી વ્યવસ્થાઓ એકદમ ડામાડોળ સ્થિતિમાં છે અને કોરોના મહામારીના સંજોગોમાં પણ આગોતરી રીતે ફેબ્રુઆરી મહિનામાં, માર્ચ મહિનામાં જેટલી એ સુસજ્જ થવી જોઈતી હતી એટલી એ સુસજ્જ થઈ નહીં. સરકારી આરોગ્ય કેન્દ્રો એટલે પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, રેફરલ હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, એમાં જે સેંકડો નર્સ અને ડૉક્ટરો કામ કરે છે, ફિક્સ પગાર ઉપર, કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનો દાખલો લો તમે. ગુજરાત સરકાર આગ લાગી છે ત્યારે કૂવો ખોદવા બેઠી છે. રાજ્ય સરકારે એક ખાનગી એજન્સી દ્વારા આરોગ્ય કર્મીઓની ભરતી કરવા માટે જાહેર ખબર આપી. આ લોકડાઉન થયા પછીની વાત છે. અને એમાં એમ જણાવ્યું કે એક નર્સનો માસિક પગાર 13,000 રૂપિયા રહેશે. હવે એક કડીઓ છે ને એ પણ આજે રોજના 1,000થી 1,500 રૂપિયા કમાઈ છે. હવે 13,000ના પગારમાં રાજ્ય સરકાર, વાઇબ્રન્ટ ગુજરાતની સરકાર નર્સની ભરતી કરવા નીકળી છે અને નર્સનો રોજનો પગાર થયો 433 રૂપિયા. જોકે આ સરકાર પછી એવું કહે છે કે માની લો કે તમે નર્સ છો, ડૉક્ટર છો અને કામ કરી રહ્યા છો, કોરોનાના દર્દીઓને તમે સારવાર આપી રહ્યા છો. એમ કરતાં કરતાં જો તમને કોરોના લાગી જાય અને ન કરે નારાયણને તમારું મૃત્યુ થાય તો ગુજરાત સરકાર તમને 25 લાખ રૂપિયા આપશે એમના પરિવારને. હવે આ તો વિચિત્ર વાત થઈ. માણસ જીવે છે ત્યારે રોજનો 433 રૂપિયાનો પગાર, પણ જો મરી જાવ તો 25 લાખ રૂપિયા તમારા પરિવારને મળે. એટલે જીવતા માણસનું મૂલ્ય નથી ગુજરાત સરકારને, મરેલાનું મૂલ્ય છે. માટે મરો એમ. જીવતો હાથી લાખનો અને મરે તો 1.25 લાખનો, એવો એનો અર્થ થયો. આ આપણે વિશ્વગુરુ થવા નીકળેલા ભારતના મહાન હિન્દુ સંસ્કૃતિના લક્ષણો છે. શું ચાણક્ય આપણને આવું કરવાનું કહ્યું છે? રામાયણમાં જે રામ રાજ્યની કલ્પના કરવામાં આવી છે એ આવું રામ રાજ્ય છે? મહાભારતના શાંતિ પર્વમાં યુદ્ધ પત્યા પછી ભીષ્મ બાણ પર સૂતા છે અને યુધિષ્ઠિર એમની પાસે ઉપદેશ લેવા જાય છે કે હવે મારે રાજા તરીકે શું કરવું. તો એ જે ઉપદેશ આપે છે તે એમાં લખેલો છે શાંતિ પર્વમાં. શું શાંતિ પર્વમાં આવું લખેલું છે કે રાજાએ પોતાની પ્રજા સાથે આ પ્રકારનું વર્તન કરવું? ભારતના આરોગ્ય ક્ષેત્રે કેટલી અંધાધૂંધી છે એની કલ્પના કરવી અઘરી છે. ભારત આરોગ્યના ક્ષેત્રે કેટલું બધું મૂડીવાદી છે એ આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સરકાર કોરોના મહામારીના કિસ્સામાં જે કંઈ લોક કલ્યાણ માટે કરી રહી છે અત્યારે, એ બધું એક દરિયામાં ટીપા જેવું લાગે. કોઈ પણ આપત્તિ સમયે કાયમ બને છે એવું સમાજના લોકોએ જ ગરીબોને રાહત આપવાનું કાર્ય કર્યું છે, બહુ મોટા પ્રમાણમાં કર્યું છે. અને જો એ ના કર્યું હોત તો ગરીબોનું શું થાત એની કલ્પના કરવી અઘરી છે.
યાદ રાખો તમે, દાનનો મહિમા ત્યાં ગવાય કે જ્યાં રાજ્ય એક સંસ્થા તરીકે મોટે ભાગે લોકોનું કલ્યાણ કરવામાં નિષ્ફળ જાય. રાજ્ય જો વ્યવસ્થિત કામ કરે ગરીબોનું કલ્યાણ કરવાનું, તો કોઈ વ્યક્તિએ દાન આપવાની આવશ્યકતા ઊભી થાય જ નહીં. દુનિયાભરમાં સરકારો અત્યારે લોકોની જિંદગી બચાવવા માટે, કોરોના સામે રક્ષણ આપતી રસી વિકસાવવા માટે અને લોકોને જીવન નિર્વાહનો ટેકો પૂરો પાડવા માટે, આરોગ્યની સવલતો વધુ ઉપલબ્ધ કરાવવા માટે, નાના ઉદ્યોગ ધંધાઓને ટકાવવા માટે પ્રયાસ કરી રહી છે. દુનિયાભરમાં આ કામ થઈ રહ્યું છે. એ જ એમ બતાવે છે કે લોકોને અને તેમના આર્થિક સાહસોને બજારની દયા ઉપર છોડી દેવામાં આવતા નથી. આમ જુઓ તો મૂડીવાદી અર્થતંત્રમાં સરકાર લોકોને ટેકો આપે એ તો એવું તો કશું હોય જ નહીં. સરકારનો હસ્તક્ષેપ ના હોય અર્થતંત્રમાં એને મૂડીવાદ કહેવાય. પણ આ તો સરકાર વધારે ને વધારે હસ્તક્ષેપ કરી રહી છે અર્થતંત્રમાં, લોકોને બચાવે છે, ઉદ્યોગ ધંધાઓને બચાવે છે. કોરોના વાયરસની બીમારીની સારવાર બજારમાં હોસ્પિટલો જે ખર્ચે આપવી હોય તે આપે, દવા પેદા કરનારી કંપનીઓ જે ભાવે દવા વેચવી હોય તે વેચે, દર્દીઓને એ ભાવે પોસાતી હોય તો લે, ના પોસાતી હોય તો મરે. એનું નામ મૂડીવાદ. જો મોંઘી સારવાર અને દવાઓ નહીં પોસાય તો દર્દીઓ એની ડિમાન્ડ નહીં કરે બજારમાં, અને જો ડિમાન્ડ નહીં કરે ને પુરવઠો વધારે છે તો ભાવ એની મેળે નીચે આવી જશે. આ મૂડીવાદનું લોજિક છે. પણ છેલ્લી 3 સદીમાં જે રાજ વ્યવસ્થા ઊભી થઈ છે, જે શાસન વ્યવસ્થા ઊભી થઈ છે અને જે રીતે વિકસી છે, એમાં મોટે ભાગે આવું કશું થવા દેવામાં આવતું નથી. લોકોને મરવા દેવામાં આવતા નથી. સરકારો લોકોની વારે આવે છે અને કોરોના મહામારીના સંજોગોમાં અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં સરકારની સહાય પ્રાપ્ત કરી રહ્યા છે. રાજાઓ જ્યારે મહામારી ફેલાતી હતી ત્યારે કશું કરતા નહોતા અને લોકો ધાણી ફૂટે એમ ફટો ટપો ટપ ફટાફટ મરતા હતા, એમ ઇતિહાસ કહે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો આજે જેટલો વિકાસ થયો છે એટલો એ વખતે વિકાસ નહોતો થયો, એ વાત સાચી. બજારમાં જેનું કલ્યાણ ના થઈ શકે એનું કલ્યાણ સરકાર કરે એ બહુ સ્વીકારવામાં આવેલો સિદ્ધાંત છે. બજારમાં એનું કલ્યાણ થાય કે જેની પાસે પૈસા હોય, જેની પાસે ખરીદ શક્તિ હોય. ભારતના બંધારણનું આમુખ અમે ભારત લોકો એવા શબ્દોથી વી ધ પીપલ ઓફ ઇન્ડિયા થી શરૂ થાય છે. પણ આ અમે ભારતના લોકોમાં પેલા 80 કરોડ ગરીબો છે કે કેમ, એ ઘણીવાર સરકાર ભૂલી જાય છે. જો એમ ના હોત તો જિંદગીમાં પહેલીવાર લોકડાઉન શબ્દ સાંભળનારા લાખો સ્થળાંતરિત મજૂરોની જે બદતર હાલત અત્યારે વિકાસના ટાપુઓ કહેવાય એવા શહેરોમાં થઈ છે, એ ના થઈ હોત. માત્ર 4 કલાકની મહેતલ આપી હતી વડાપ્રધાને અને લોકડાઉન જાહેર કરી દીધું, અને આ સ્થળાંતરિત મજૂરો પછી ફસાઈ ગયા. જેનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય. એમણે એક નાનકડો સિદ્ધાંત આપ્યો છે, જે સિદ્ધાંતને એકાત્મ મૂડીવાદ તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ટિગ્રલ હ્યુમેનિઝમ. અને એનું ઢોલ વારંવાર પીટવામાં આવે છે. એ ભારતીય સંસ્કૃતિના જે ઉદાત્ત આદર્શો છે, અથવા એમ કહી શકાય કે ગાંધીવાદના જે ઉદાત્ત આદર્શો છે, અથવા સમાજવાદના જે ઉદાત્ત આદર્શો છે, એ બધા ઉપર એ આધાર રાખે છે, એકાત્મ માનવવાદ. તો ભાજપની અત્યારની મોદીની સરકાર એ આ ઇન્ટિગ્રલ હ્યુમેનિઝમમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે શું લખ્યું છે એને યાદ કેમ નથી કરતી? એ ના કર્યું એટલે જ મુસીબત થયું ને. જો એ કર્યું હોત
તો જે પેલા 4.5 કરોડ સ્થળાંતરિત મજૂરો છે, ખાસ કરીને આંતરરાજ્ય સ્થળાંતરિત મજૂરો છે કે જેઓ રોજે રોજ કમાઈને ખાઈ છે, એમની આ હાલત ના થઈ હોત જે આજે થયેલી છે. એમની પાસે આધાર કાર્ડ છે, પણ એ આધાર કાર્ડે એમને કોઈ આધાર પૂરો પાડ્યો નહીં. એડમ સ્મિથ આધુનિક અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. બ્રિટિશ અર્થશાસ્ત્રી જેમણે 1776માં એક પુસ્તક લખ્યું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખાય છે. એ પુસ્તકમાં એમણે એવું કહ્યું છે કે સરકારે શું કરવાનું, તો કે સરકારે માત્ર આટલી જ બાબતો કરવાની. એક, કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની, નાગરિકોનું રક્ષણ કરવાનું, નાગરિકો વચ્ચે જે કરારો થાય એનું પાલન કરવાનું, મોટા જાહેર કામો કરવાના, એટલે પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રસ્તા પર લાઇટો, બગીચાઓ, આવી બધી વ્યવસ્થાઓ કરવાની, અને બજારમાં જુદી જુદી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં હરીફાઈ જળવાઈ રહે એનું ધ્યાન રાખવાનું. આટલું જ કામ કરવાનું, બીજું કશું સરકારે કરવાનું નહીં. સરકારે કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવાનું નહીં, અને સરકારે કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરનારા લોકો ઉપર કોઈ નિયંત્રણો નાખવાના નહીં. પણ આજે એડમ સ્મિથની વાત કોઈ સ્વીકારતું નથી. કોરોના મહામારીએ તો એડમ સ્મિથને વળી પાછા બાજુ પર ધકેલી દીધા છે. એમ લાગે છે કે દુનિયાની બધી સરકારો વધારે ને વધારે સમાજવાદી બનશે, છૂટકો નથી. કારણ કે સરકારો ગરીબો માટે ખર્ચ કરશે તો જ ગરીબો જીવતા રહેશે, નહીં તો રહેશે નહીં. જોકે આ ગરીબોના નામે આ બધી સરકારો બેફામ રાજકીય સત્તા હાંસલ ના કરી લે અને નાગરિકોની મૂળભૂત સ્વતંત્રતા એ સલામતીને નામે ઝૂંટવાઈ ના જાય, એની કાળજી આપણે બધાએ રાખવી પડશે. નહીં તો આ બધી સરકારો એ પોલીસ સ્ટેટ બનાવી દેશે. જોકે આપણને થોડો ઘણો અનુભવ આ કાળા દરમિયાન આપણને થયેલો છે. સમાનતા જોઈએ છે, ગરીબોનું કલ્યાણ જોઈએ છે, પણ એ સ્વતંત્રતાના ભોગે નથી જોઈતું. શક્ય તેટલી સમાનતા રાજકીય, આર્થિક અને સામાજિક સ્વતંત્રતાની સાથે જ જોઈએ છે, એ સિવાય નહીં. ઇટાલીના એક મહાન દાર્શનિક છે એન્ટોનિયો ગ્રામ્સી. એમણે એ જમાનામાં, એ તો 1937માં ગુજરી ગયા, એક કથન કરેલું, એ અત્યારે સાચું પડી રહ્યું હોય એવું લાગે છે. એમણે એમ કહ્યું હતું કે જૂનું જગત મરી રહ્યું છે અને નવું જગત જન્મ લેવાની મથામણમાં છે. આ રાક્ષસોનો જમાનો છે. જૂનું જગત મરી રહ્યું છે અને નવું જગત જન્મ લેવાની મથામણમાં છે. આ રાક્ષસોનો જમાનો છે. આ 1937 પહેલાંનું આ કથન આજે કેટલું બધું પ્રસ્તુત છે. આ રાક્ષસો એટલે કોણ? દુનિયાની મહાકાય કંપનીઓ, જેને આપણે મલ્ટીનેશનલ અથવા ટ્રાન્સનેશનલ કંપનીઓ તરીકે ઓળખીએ છીએ, અને જેમની સંખ્યા અંકટાળ એટલે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા લગભગ 80,000 જેટલી 2006માં અંદાજવામાં આવી હતી. આ કંપનીઓ અનેક વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરે છે અને તેનાથી લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ કંપનીઓ કહેવાતા મુક્ત બજારમાં ગ્રાહકો અને પર્યાવરણ બંનેનું ભયંકર શોષણ કરે છે. કોરોના મહામારી પછીના જમાનામાં આ કંપનીઓ નિર્દય થશે અને એમના માલિકો કર લો દુનિયા મુઠ્ઠી મેં એવી વૃત્તિ ધરાવશે. સરકારો એમની આ વૃત્તિને કેટલા પ્રમાણમાં અંકુશમાં રાખે છે એના ઉપર ઘણો બધો આધાર છે. જોકે એક વાત હકીકત છે કે દુનિયાભરની સરકારો આ બધી કંપનીઓના હાથમાં ઘણીવાર રમકડાની જેમ વર્તે છે. ઈશ્વર, અલ્લાહ, ગોડ
એમાં કશું કરી શકે એમ છે નહીં. અને એમના બધા જે એજન્ટો છે, સંતો, પૂજારીઓ, મૌલવીઓ, પાદરીઓ, એ બધા કશું થવા દે એવા છે પણ નહીં. કારણ એ છે કે આ બધા જ એ શોષણખોર મૂડીવાદી અર્થવ્યવસ્થાના ભાગ છે અને કદાચ એના લાભાર્થી છે, બેનિફિશિયરી છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીનું એક કથન બહુ મહત્વનું છે કે દરેક મનુષ્યને જીવવાનો હક છે અને તેથી પોતાનું પોષણ કરવાના સાધનો અને જરૂર હોય ત્યાં પોતાને માટે વસ્ત્ર અને ઘર મેળવવાનો હક છે. પરંતુ આ અતિ સહેલા કાર્ય માટે આપણને અર્થશાસ્ત્રીઓની અથવા તેમના સિદ્ધાંતોની સહાયતાની જરૂર નથી. આનો સીધો સાદો અર્થ એ છે કે ગરીબોની ગરીબી દૂર કરવી છે ને, એમાં અર્થશાસ્ત્રની પણ જરૂર નથી ને અર્થશાસ્ત્રીઓની પણ જરૂર નથી. એ સિવાય ગરીબી દૂર થઈ શકે એમ છે. આવું મહાત્મા ગાંધી કહે છે. ગરીબોને સહાય કરવા માટે અર્થશાસ્ત્ર ને અર્થશાસ્ત્રીઓની જરૂર નથી, એ તો ઠીક, પણ મૂડીવાદ ને સમાજવાદ ને સામ્યવાદની એવી કોઈ વિચારધારાની પણ કદાચ જરૂર નથી. ગાંધીવાદની તો બિલકુલ નહીં, કારણ કે ગાંધી પોતે જ ગાંધીવાદના વિરોધી હતા. એમણે પોતે જ એવું કીધેલું કે ગાંધીવાદ જેવું કશું છે જ નહીં. તો જે જોઈએ છે આપણે, એ શું જોઈએ છે? એ માનવવાદ જોઈએ છે, હ્યુમેનિઝમ જોઈએ છે. એટલે ફક્ત માનવતા દાખવતી અને સૌના માનવ અધિકારોને સ્વીકારતી એવી આર્થિક, સામાજિક અને રાજકીય વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. કોરોના મહામારીમાં આપણને આ પ્રકારની સામાજિક, આર્થિક, રાજકીય વ્યવસ્થા તરફ જવાનો કોઈ નિર્દેશ મળે છે કે કેમ, એ તપાસવાની જરૂર છે. અત્યારે દુનિયાભરના દેશોમાં જ્યારે લોકડાઉન લગભગ ચાલુ છે ત્યારે અને 3 લાખથી વધુ લોકો મરી ગયા છે, ત્યારે લગભગ 60 લાખ લોકોના કેસ થયા છે, કોરોનાગ્રસ્ત બન્યા છે, ત્યારે દુનિયાનું અર્થતંત્ર અત્યારે જે રીતે ચાલી રહ્યું છે તેમાંથી એવી અપેક્ષા ઊભી થાય છે અથવા કદાચ આશા જન્મે છે કે આ રાજ્ય નામની સંસ્થા વધારે માનવીય બની શકશે, એવા સહેજ અંદેશા મળે છે. પણ તેથી આપણે બહુ ખુશ થઈ જવાની જરૂર નથી. એનું કારણ એ છે કે જે લોકો સત્તામાં બેઠા છે દુનિયાભરમાં, એ બધા મેં તમને કહ્યું તેમ પેલી મહાકાય કંપનીઓના હાથના રમકડાની જેમ ભૂતકાળમાં વર્ત્યા છે અને ભવિષ્યમાં વર્તે એવી સંપૂર્ણ સંભાવના છે. આ સંદર્ભ સાથે આપણે કોરોના મહામારીના સંજોગોમાં એટલું ચોક્કસ કહી શકીએ કે જે મૂડીવાદી દેશો છે એ વધારે સમાજવાદી બની રહ્યા છે અને ભારતમાં નરેન્દ્ર મોદીનો હિન્દુ મૂડીવાદ વધારે મજબૂત બની રહ્યો છે એવું દેખાય છે. આ ચર્ચાને આપણે વધારે વ્યાપક સ્વરૂપે જોવાની, સમજવાની અને દુનિયાભરમાં અર્થતંત્રમાં જે વલણો અત્યારે દેખાઈ રહ્યા છે તેને સમજવાની આવશ્યકતા રહે છે. તો મિત્રો, આજે આપણે દુનિયાભરની સરકારો અને ભારત સરકાર કેટલી મૂડીવાદી અને સમાજવાદી છે એના વિશે ચર્ચા કરી. આ ચર્ચાને આપણે ફરી પાછા જ્યારે મળીશું પરમ દિવસે ત્યારે આગળ ધપાવીશું. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સૌ કાર્યકર્તાઓનો પણ આભાર. નમસ્કાર.